નમસ્કાર. આજે વાત કરીએ ભારતની, જે એક જ સમયે બે અલગ અલગ રસ્તા પર ચાલી રહ્યું છે. એક તરફ ગુજરાત જેવા રાજ્યો ગ્રીન એનર્જીનું ભવિષ્ય ઘડી રહ્યા છે, તો બીજી તરફ અરવલ્લી જેવી આપણી પ્રાચીન પર્વતમાળાના અસ્તિત્વ પર જ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો શું આ બંને રસ્તા એક સાથે આગળ વધી શકે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આપણે વાતની શરૂઆત થાય છે ગુજરાતની ગ્રીન ક્રાંતિથી. અહીં એક એટલી મોટી યોજના બની રહી છે જે ફક્ત રાજ્ય માટે જ નહીં પણ કદાચ આખા ભારતના એનર્જી ફ્યુચર માટે એક દાખલો બેસાડી શકે છે. અને હવે વાર્તાનો બીજો છેડો, વિકાસની આ દોડથી ઘણે દૂર અરવલ્લીની પ્રાચીન પર્વતમાળા, જે ઉત્તર ભારત માટે એક કુદરતી દિવાલ જેવી છે. અને અહીંયા એને બચાવવા માટે બનેલો એક નિયમ જ એ જ વિવાદનો મૂળ બની ગયો છે. તો આ બંને વાર્તાઓ આપણને એક મોટા સવાલ સામે લાવીને ઊભા કરી દે છે. શું ભારત વિકાસ અને પર્યાવરણનું રક્ષણ આ બંને કામ એકસાથે કરી શકે છે, કે પછી એકની સફળતા માટે બીજાએ કિંમત ચૂકવવી પડશે? તો ચાલો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની. ગુજરાતની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી, જે રાજ્યના ઔદ્યોગિક ભવિષ્યને એક નવી હરિત દિશા આપવા માટે બનાવવામાં આવી છે. 100 ગીગાવોટ. હવે આ આંકડો છે શું, જરા વિચારો. આખા ભારતમાં અત્યારે જેટલી રિન્યુએબલ એનર્જી બને છે ને, આ લગભગ એનો અડધો હિસ્સો છે. અને 2030 સુધીમાં ફક્ત ગુજરાત આટલી વીજળી બનાવવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. આના પરથી જ આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ આવી જાય. તો સવાલ એ છે કે આટલી બધી ગ્રીન એનર્જી વપરાશે ક્યાં? અહીંયા આવે છે રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન, એટલે કે આરપીઓ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવો નિયમ છે જે પાવર કંપનીઓને ફરજ પાડે છે કે એમને પોતાની કુલ વીજળીનો ઓછામાં ઓછો 43.33% હિસ્સો એ સોલાર કે પવન ઉર્જા જેવા સ્ત્રોતોમાંથી જ ખરીદવો પડશે. આનાથી શું થાય? ગ્રીન એનર્જી માટે એક પાક્કું બજાર તૈયાર થઈ જાય. પણ જુઓ, સોલાર અને વિન્ડ એનર્જીમાં એક મોટો પ્રોબ્લેમ છે. જ્યારે સૂરજ ના હોય કે પવન બંધ થઈ જાય ત્યારે શું? બસ આ જ પ્રોબ્લેમનો સોલ્યુશન છે એનર્જી સ્ટોરેજ ઓબ્લિગેશન, એટલે કે ESO. આ એક નવો નિયમ છે જે કહે છે કે જે વીજળી બને છે એનો અમુક ભાગ મોટી બેટરીઓમાં સ્ટોર કરવો પડશે, જેથી 24 કલાક વીજળી મળતી રહે. અને હા, આના માટે પણ એક ટાર્ગેટ છે. 2030 સુધીમાં કુલ વીજળીના વપરાશમાંથી 3.5% પાવર એ આ સ્ટોરેજ સિસ્ટમમાંથી આવવો જ જોઈએ, જેથી આખી ગ્રીડ વધારે ભરોસાપાત્ર બને. હવે દરેક મોટી યોજનાની જેમ આના પણ બે પાસા છે. સૌથી મોટો ફાયદો એ છે કે આપણા ઉદ્યોગો ક્લીન એનર્જી વાપરતા થશે અને ભારત ગ્રીન હાઇડ્રોજનનું ગ્લોબલ હબ બની શકે છે. પણ એક મોટો પડકાર પણ છે, અને એ છે પર્યાવરણનો. ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા મોટા સોલાર અને વિન્ડ ફાર્મ બની રહ્યા છે, ત્યાં લુપ્ત થવાના આરે ઊભેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનું જે છેલ્લું ઘર બચ્યું છે એના પર સીધો ખતરો આવી શકે છે. સારું, તો ગુજરાતની વાત થઈ. હવે ચાલો મુદ્દાની બીજી બાજુ જોઈએ. વાત કરીએ અરવલ્લી પર્વતમાળાના વિવાદાસ્પદ માઇનિંગ નિયમોની, જ્યાં એક પર્વતને બચાવવા માટે પહેલાં એની વ્યાખ્યા કરવી પડી. અહીંયા આખા વિવાદનું કેન્દ્ર છે આ 100 મીટરનો નિયમ. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે અરવલ્લીની એ જ ટેકરીઓને માઇનિંગથી બચાવવામાં આવશે જેની ઊંચાઈ આજુબાજુની જમીનથી 100 મીટર કે એનાથી વધારે હોય. હવે સાંભળવામાં તો આ બહુ સ્પષ્ટ લાગે છે, બરાબર? પણ આ એક જ લાઈને અરવલ્લીના મોટા ભાગને જાણે સુરક્ષા કવચની બહાર ફેંકી દીધો. અને આ નિયમની અસર જુઓ. અરવલ્લીના કુલ વિસ્તારમાંથી ખાલી 0.19% વિસ્તાર જ હવે કાયદેસર માઇનિંગ માટે બચ્યો. મતલબ કે એક ઝાટકે કાયદેસર ખોદકામની શક્યતાઓ લગભગ પૂરી થઈ ગઈ. અને અહીંયા જ આ નિયમની સૌથી મોટી નબળાઈ સામે આવે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા શું કહે છે ખબર છે? એ કહે છે કે અરવલ્લીની 91% કરતાં પણ વધારે ટેકરીઓ આ 100 મીટરના માપદંડમાં આવતી જ નથી. એનો સીધો અર્થ શું થયો? એ જ કે કાયદાકીય રીતે અરવલ્લીનો આટલો મોટો હિસ્સો હવે ખોદકામ માટે ખુલ્લો થઈ ગયો છે, ભલે પછી એ પર્યાવરણ માટે ગમે તેટલો જરૂરી કેમ ન. તો આ નિયમને કેવી રીતે જોવો? જો એક બાજુ તો એ ગેરકાયદેસર માઇનિંગને રોકવા માટે એક કાયદાકીય ચોખવટ આપે છે, પણ બીજી બાજુ જે સૌથી ચિંતાની વાત છે એ છે કે 91% ટેકરીઓને રક્ષણની બહાર મૂકીને એ વન્યજીવોના આવવા જવાના રસ્તા એટલે કે કોરિડોર તોડી નાખે છે.
અને આનાથી આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ શકે છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ. ધારી લો કે સ્કૂલની બાસ્કેટબોલ ટીમમાં સિલેક્ટ થવા માટે 6 ફૂટની હાઇટ જોઈએ. હવે જે વિદ્યાર્થીઓની હાઇટ ઓછી છે એ ભલે ટીમમાં ના રમી શકે, પણ એનો મતલબ એ તો નથી ને કે એ સ્કૂલનો ભાગ નથી. બસ એ જ રીતે જે ટેકરીઓ 100 મીટરથી નીચી છે તે ભલે આ ખાસ માઇનિંગ વિરોધી નિયમમાં નથી આવતી, પણ એ અરવલ્લીની ઇકોસિસ્ટમનો જ એક ભાગ છે. એને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. સારું, તો સમસ્યાઓ તો આપણે જોઈ લીધી. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? આગળનો રસ્તો કેવો હોઈ શકે? તો આગળ શું કરી શકાય? બંને પડકારો માટે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ છે. ગુજરાતમાં જે વીજળી બને છે એને આખા દેશમાં પહોંચાડવા માટે સ્માર્ટ ગ્રીડ અને ગ્રીન એનર્જી કોરિડોર બનાવવા જ પડશે. બીજી બાજુ અરવલ્લીમાં જે નાની ટેકરીઓ 100 મીટરના નિયમમાંથી બહાર રહી ગઈ છે એમને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને બચાવી શકાય છે. અને ગેરકાયદેસર માઇનિંગ પર નજર રાખવા માટે તો ડ્રોન અને સેટેલાઇટ જેવી ટેકનોલોજી છે જ. તો આખી વાતનો સાર શું છે? પહેલું, ગુજરાતની નીતિ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન બનાવવાનો એક પ્રયાસ છે. બીજું, અરવલ્લીનો નિયમ એક શરૂઆત તો છે, પણ એમાં મોટી ખામીઓ છે. અને ત્રીજું, આ બંને કિસ્સાઓ એ જ બતાવે છે કે ભારતમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે તાલમેલ બેસાડવો કેટલો મોટો પડકાર છે. અને છેલ્લે આ બંને વાર્તાઓ આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. ભારત પાસે કાગળ પર તો જોરદાર પ્લાન અને પોલિસી છે, પણ અસલી પડકાર નવી પોલિસી બનાવવાનો છે કે પછી જે બની ગઈ છે એને જમીન પર ઈમાનદારીથી લાગુ કરવાનો છે? જવાબ કદાચ આપણે બધા જ જાણીએ છીએ.